સામાજિક આગેવાનો અત્યારે નામ લેંગે તો બદનામ હો જાएंगे, એટલે નામ કોઈના નથી દેવા, પણ એક પણ આગેવાન બાકી નથી રહ્યા કે એક છેલ્લી કક્ષાનું દબાણ ન કર્યું હોય, છતાં પણ અકબંધ રહ્યા. વડીલ છે, એમણે એમની રીતના ખૂબ બધી હિંમતથી એમના પરિવારજનોને પણ હિંમત આપી છે કે વડીલ તરીકે હું બેઠી છું ત્યાં સુધી કોઈ તમારું ક્યાંય વાળવા કોઈ નહીં કરી શકે. ત્યારે આ ઉમેદવારે જ્યારે આજે કાર્યાલય ખોલવાનો નિર્ધાર કર્યો ત્યારે એમના જે પોસ્ટરો હતા એના ઉપર તોડફોડ કરીને ફાડી નાખવામાં આવ્યા. એટલે કઈ કક્ષાની રાજનીતિ ઉપર ભારતીય જનતા પાર્ટી જવા માંગે છે હું નથી સમજી શકતી. આજે મેં પોસ્ટ દ્વારા પણ મારો આક્રોશ વ્યક્ત કર્યો છે કે આ પ્રકારનું રાજકારણ જો તમે લડાઈના મેદાનમાં ઉતર્યા છો તો લડવાનો ડર શાના માટે લાગે છે? રોજ અમને પૂછવા દબાણમાં આવી કે તમે ફોર્મ પાછું ખેંચી દો. રોજ બધા આવે અમને દબાવવા એમ કે ફોર્મ પાછું ખેંચી લો, એમ તમે આ લડો ને ચૂંટણી ન લડો એમ. એટલે ભાઈ અમને શું કામ દબાવવા આવે છે એમ કે જેને અમે પહેલાં ફોર્મ ભર્યું હતું તો એ લોકો પેથી અમે વાહેથી ફોર્મ ભર્યું છે તો અમને શું કામ દબાવે છે એમ. હવે એક વસ્તુ, માયાભાઈના દીકરી સામે જ ઊભા છે. જો આમ ગણો તો એ અમારા પુત્ર વધુ બી છે, મારા ભત્રીજાનો ઘર વેરે છે, પણ એ અમારી મમ્મીની સામે છે, એક ભાજપ પક્ષ તરીકે લડે છે, બરાબર. આજ કદાચ એમને એવું લાગતું હોય કે ભાઈ આ લોકો જીતે છે અને કદાચ એનો હતાશના હિસાબે આવા પગલાં લીધા હોય તો હું માની શકું છું આ વસ્તુ. જો નામ હું પર્સનલી સામે તો માયાભાઈના દીકરી છે અમારી સામે, બરાબર, બીજું તો કોઈ છે, એટલે કદાચ અમે એમની ઉપર સોયની શંકા, પર્સનલી નામ નથી ભાઈ એમણે કદાચ કરાવ્યું હશે, બરાબર, પણ એક પક્ષના અમે માની કદાચ એ લોકો કરાવી શકે.